કષ્ટભંજન નામ ધરાવ્યા. ગોપાળાનંદના પ્યારા કષ્ટભંજન નામ ધરાવ્યા. ગોપાળાનંદના પ્યારા કષ્ટભંજન નામ ધરાવ્યા. અતિ પૌઢ પ્રતાપ જણાવ્યા, ડંકા દેશ વિદેશ વગાડ્યા. અતિ પૌઢ પ્રતાપ જણાવ્યા, ડંકા દેશ વિદેશ વગાડ્યા. તમે સાળંગપુરમાં પ્રગટ બિરાજો, તમે સાળંગપુરમાં પ્રગટ બિરાજો. સુખ હર સુખ દેનારા સારંગપુર વાળા હનુમાન
CPR માં લઈ લેવાના, એને CPR માં એને ઉડાવવા છે, કેતનભાઈ ને જ ઉડાવવાના. કેતનભાઈ ને તકલીફ છે ને એટલે ત્યાં ઉડાવવા છે. વિડીયો ફોટો બી લઈ લઉં છું. હેલો, ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ એવરીવન. અમે અહીંયા CPR કેમ્પ કરીએ છીએ કે CPR કેમ્પમાં મતલબ શું છે કે આપણે જો તમે અત્યારે નોર્મલી જે હાલતા હો, વોકિંગ કરતા હો, હાલતા હો, ચાલતા હો, જતા હો અને તમારી સામે જો કોઈ બેભાન થઈ જાય છે અથવા તો એને હાર્ટ એટેક આવી જાય છે અને આપણી સામે બેભાન થઈ જાય છે તો ડૉક્ટરને એમ્બ્યુલન્સને આવતા વાર લાગે અને જેને હાર્ટ એટેક આવ્યો છે ને એની પાસે ફક્ત 10 મિનિટ હોય. તો જો 10 મિનિટની અંદર એમ્બ્યુલન્સ કે ડૉક્ટર નથી આવતા તો એ વ્યક્તિને પછી આપણે ભૂલી જવાનો, મતલબ કે સમજી લેવાનું કે હવે ભગવાનનો માણસ થઈ ગયો. તો આપણે 10 મિનિટની અંદર ડૉક્ટર કે એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી આપણે એને શું હેલ્પ કરી શકીએ? એટલે કે આપણા ઘરમાં કોઈને થયું હોય, આપણી આજુબાજુમાં કોઈને થયું હોય, કે આપણી સામે કોઈને થઈ ગયું હોય, આપણે શું એની હેલ્પ કરીએ અને એનો જીવ બચાવી શકીએ એના માટે અમે ટ્રેનિંગ કેમ્પ આપીએ છીએ. તો તમે જ્યાં સુધી અમે કેમ્પ આપીએ, શીખવાડીએ, શીખો, પછી ટ્રાય કરવું હોય આવીને ટ્રાય કરો. આમાં ઘણીવાર કેવું થાય છે કે ઘણીવાર હાર્ટ એટેકના લીધે પણ ઘણાનું બીપી લો થઈ જાય, એના કારણે પણ બેભાન થઈ જાય છે. તો પહેલાં તમારે સૌથી પહેલાં પેશન્ટની પલ્સ ચેક કરી લેવી. જો પેશન્ટની પલ્સ ચાલુ હોય તો તમારે એમાં CPR દેવાની જરૂર નથી. જો પેશન્ટની પલ્સ ન ચાલતી હોય તો તમારે અહીંયાથી તમે 2 આંગળી રાખીને મહેસૂસ કરી શકો છો કે પલ્સ ચાલે છે કે નહીં. જો એની પલ્સ ન ચાલતી હોય તો તમારે મેક્સિમમ 5 થી 10 મિનિટનો ટાઈમ રહેશે. તમારે 1 મિનિટમાં મેક્સિમમ તમારે 100 થી 120 પંપ આપવાની જરૂર હોય. મતલબ કે આપણે CPR આપવાનો છે ને એ મતલબ કે બેભાન પડી ગયું છે તો થાશે શું કે આપણે કેમ પાણીની નળી હોય એમાં બ્લોકેજ, આપણે કંકર ફસાઈ ગયું અને બ્લોક થઈ જાય તો પાણી આગળ જઈ ન શકે, તો એમાં હાર્ટમાં બ્લોકેજ થઈ ગયું છે તો એનાથી લોહીનું પરિભ્રમણ બંધ થઈ ગયું છે અને થાશે શું કે ભાઈ લોહીની અવરજવર બંધ થઈ ગઈ એટલે હાર્ટ ફક્ત 10 મિનિટ માટે હાર્ટની પાસે ટાઈમ હોય ને માઇન્ડ પાસે 5-10 મિનિટનો ટાઈમ, 5 થી પણ ઓછો ટાઈમ હોય. તો જો માઇન્ડ સુધી લોહી નથી પહોંચતું ને તો માઇન્ડ ડેડ થઈ જાય છે એટલે પછી એ વ્યક્તિ કોમામાં વયો ગયો છે. અને જો હાર્ટને 10 મિનિટની અંદર ટ્રીટમેન્ટ નથી મળતું તો એ
ડેડ જ થઈ જાય છે વ્યક્તિ. તો આપણે એને એ ટાઈમમાં આપણે એને CPR આપી અને એના માઇન્ડને પણ બચાવવાનું છે અને એ વ્યક્તિને પણ બચાવવાનું છે. તો નોર્મલી થાય છે શું કે 3 સિચ્યુએશનમાં લોકો આપણી સામે બેભાન થઈ જતા હોય છે કે એને સુગર હાઈ અથવા લો થઈ ગયું હોય, બીપી હાઈ લો થઈ ગયું હોય અથવા તો હાર્ટ એટેકની પ્રોબ્લેમ. તો સુગર અને બીપી ના પ્રોબ્લેમમાં શું હોય કે એના તમે 2 પગ છે જ્યાં બેભાન થઈ ગયું છે એના 2 પગ પકડી એને ઉપર કરી ગયો છો તો એ 5 થી 10 મિનિટમાં એનો 5 થી 10 સેકન્ડમાં થશે શું કે એનો જે લોહીનું બધું લોહી છે પગનું લોહી એ બધું હાર્ટ તરફ જશે પ્રેશરથી ને. એટલે જો એ 2 પ્રોબ્લેમ હશે ને તો એ ઠીક થઈ જશે. પણ જો એ 2 પ્રોબ્લેમ નથી અને ઠીક નથી, પલ્સ સાવ નીચે આવી જાય છે તો સમજી લેવાનો હાર્ટનો પ્રોબ્લેમ છે. તો ત્યારે આપણે એને CPR આપવાનું છે. તો CPR આપવા માટે શું કરવાનું, આપણી પાસે આ વ્યક્તિ છે, માઇક રાખો બાજુ. આપણી પાસે આ વ્યક્તિ છે, તો વ્યક્તિ આમ બેભાન થઈ ગયું છે. આવી જાવ કોઈ બી એક આવી જાવ. આપણી પાસે આ વ્યક્તિ છે, જેમ કે છે ને સૌથી પહેલા વ્યક્તિને સીધો સુવરાવી દેવાનો, પછી એની જે ચીન છે એ આવી રીતે આમ ઊંચી સાઈડ કરી લેવાની. પછી બંને નિપલ હોય, નિપલની થોડીક લેફ્ટ સાઈડ તમે ડાબી બાજુથી પણ આપી શકો ને જમણી બાજુથી પણ CPR આપો. મેજરલી તમારે ટ્રાય કરવાની કે ડાબી બાજુ તમે બેસીને આપો. એટલે બંને ચેસ્ટની નીચે લોઅર સાઈડમાં બસ જે તમારો હથેળીનો જે મજબૂત ભાગ હોય એ નીચે રાખવાનો. એટલે મતલબ કે જે હાથથી તમે ખાઓ છો અથવા તો લખો છો ને એ હાથ આપણો વધારે મજબૂત હોય, કારણ કે એ હાથથી આપણને વધારે કામ કરવાની પ્રેક્ટિસ હોય. તો એ નીચે રાખવાનો છે અને બીજો હાથ છે ને એને સપોર્ટથી આ રીતે બ્લોક કરવાનું છે. આપણે શું કે પહેલા એને આપણે બ્રીથિંગ આપવાની છે. તો બ્રીથિંગ આપવા માટે શું કે એને દાઢીથી આ રીતે પહેલા સીતા સુવડાવી અને દાઢીથી ઉપર આ રીતે કરવાનું છે. એનાથી એનો ગળાનો ભાગ ખુલી જશે શ્વાસ લેવા માટે. પછી આપણે એને બ્રીથિંગ આપવાની છે. તો બ્રીથિંગ આપવા માટે આ રીતે આપણે હાથ મૂકી અથવા તો કમ્ફર્ટેબલ ન હોય એટલે હાથ મૂકી અથવા તો રૂમાલ મૂકી અને એને બ્રીથિંગ આપવાનું છે. આપણે જે જોઈએ છે ફિલ્મોમાં બ્રીથિંગ આપે છે એ રીતે બ્રીથિંગ આપવાનું છે. પછી ચેસ્ટના વચ્ચેના ભાગમાં મતલબ કે છાતીના ભાગમાં બ્રીથિંગ આપણે CPR આપવાનું છે. નોર્મલી ડોક્ટર હોય એ આ સાઈડ આપે છે પણ ત્યાં આપણે નથી આપવાનું, કારણ કે ડોક્ટર હોય એ એજ્યુકેશન લીધું છે CPR વિશેનું, વધારે ડીપલી ઉતરા છે. એટલે એમને ખબર હોય કે અહીંયા આપણે કેટલું વેટ મૂકશું તો આપણે એનું હાર્ટ શરૂ કરી શકશું. કારણ કે અહીંયા આપણી પાસલી નાજુક આવે છે, એ જો એની વધારે વેટ વયું જાય તો એ પાસલી તૂટી જશે. તૂટી જવાથી ને એને એ પાસલી તૂટીને જો હાર્ડમાં અથવા તો ફેફસામાં ખૂટી જાય તો વધારે પ્રોબ્લેમ થશે. એટલે આપણે ચેસ્ટના વચ્ચેના ભાગમાં રાખવાનું છે, કારણ કે અહીંયા આપણું મજબૂત હાડકું આવે. પછી આપણે ત્યારે CPR આપતી વખતે એમ થોડુંક આ જે હાડકું છે ને ત્યારે આપણને આનો ડર ન રહે, કારણ કે આ તૂટી જશે તો રિકવર પણ થશે અને એનો જીવ પણ આપણે બચાવી શકશું. તો આપણે છાતીના વચ્ચેના ભાગમાં એટલે આ ચેસ્ટના ભાગમાં જે હાથથી ખાવ છો એ હાથથી ને અથવા તો લખો છો એ હાથથી આપણને વધારે પ્રેક્ટિસ છે. તો હાથ પહેલા લેવાનો છે આ ભાગ એનો, અને એની ઉપર બીજા હાથથી આ રીતે બ્લોક કરવાનું છે. અને એ ભાગનો આ જેટલો ભાગ છે ને એ વચ્ચેના ભાગમાં છાતીના વચ્ચેના ભાગમાં મૂકવાનો છે ને એને આ રીતે પમ્પિંગ કરવાનું છે. આ પમ્પિંગ નો ટાઈમ શું હોય છે કે 1 મિનિટની અંદર આપણે 100 થી 120 વાર કરવાનું હોય છે, પણ 30 ના અંતરે કરવાનું છે. 30 વાર એવી રીતે પમ્પિંગ કરવું, માઇન્ડમાં કાઉન્ટ કરતું રહેવાનું. આપણે 30 વાર પમ્પિંગ કર્યું પછી બ્રીથિંગ આપો, પાછું 30 વાર પમ્પિંગ કર્યું પછી બ્રીથિંગ આપો. એ રીતે જો તમે થાકી જાવ છો, આમાં નોર્મલી થાકી જશે, કારણ કે આપણે આ રીતે બેસી અને કમરની ઉપરનો જેટલો પણ વેટ છે એટલો અહીંયા નાખવાનો છે તો જ આ થશે. કારણ કે જો અહીંયા આપણું હાડકું બહુ મજબૂત આવે, તમે આમ અડાઈને જોશો, આમ દબાઈને જોશો તો તમારાથી દબાશે નહીં. એટલે આપણે કમરની ઉપરનો જેટલો પણ વેટ છે ને એટલો આની માથે નાખવાનો છે આ રીતે. એટલે તમે નોર્મલી કોઈ એક વ્યક્તિ હશે થાકી જ જશે, એટલે બીજા વ્યક્તિને આજુબાજુમાં તૈયાર રાખવાનો, ભાઈ મારી પછી તારે કરવાનું છે, હું તને કહે કે તું કરજે એમ. એટલે તમે કરવાનું છે. આ આપણે CPR 1 મિનિટની અંદર 100 થી 120 વાર થવું જોઈએ, પણ 30 ના ગેપે કે 30 વાર કર્યું પછી બ્રીથિંગ આપો, 30 વાર કર્યું પછી બ્રીથિંગ આપો. એ રીતે એટલા ટાઈમમાં ડોક્ટર અથવા તો એમ્બ્યુલન્સ આવી જશે એટલે એમને પણ હેલ્પ મળશે. ત્યાં સુધી આપણે શરૂ રાખવાની હોય આ CPR. કાં તો વ્યક્તિ હોશમાં નથી આવતો ત્યાં સુધી શરૂ રાખવાની હોય. તો કોઈને ડાઉટ હોય તો ડાઉટ સરને પૂછી શકો છો. બાકી તમારે જેને કોઈને ટ્રાય કરવી છે આ કરવાની એ આવીને કરી શકે, હું એને કઈક કે કઈ રીતે કરવું એમ. વિલન ગોળી ડાબી સાઈડ મારે ને એનું લક કામ કરીને બચી જાય છે. બ્રીથિંગ ના મોમેન્ટમાં કેવું હશે, ઘણી વખત રક્ત એક્સિડન્ટ ના કારણે પણ કોઈ પેશન્ટ હશે અથવા તો નોલે કાં તો આપણે એની ઉપર આ રીતે આ દાઢી ઉપર કરી આ રીતે
હાથ મૂકવાનો છે મુંહ ખોલીને અથવા તો રૂમાલ મૂકીને કરવાનો છે. કારણ કે તમે આમ હાથ મૂકીને અથવા માઉથ કરશો એટલે કમ્ફર્ટેબલ નહીં હોય એટલે એક્સિડન્ટના કારણે લોહી પણ મોંમાંથી નીકળતો હશે. આ જે આમ રાખો છો ને એ રોકેટ ઉડતું હોય ને ઉપરની સાઈડ એ રીતે રાખવાનું છે. આમ તમને નોર્મલી માપ લેવામાં કઈ જગ્યાએ હાથ મૂકવો એ ન ખબર પડે તો નોર્મલી શું કરવાનું, અહીંયા જો આંગળી આમ તમે નાખશો ને તો અંદર જશે, પછી અહીંયા આંગળી નાખશો ને તો અંદર જશે, એટલે આ એક લાઈન બની. પછી અહીંયા બે નિપ્પલની લાઈન હોય, આપણા બે નિપ્પલ હોય, એક લાઈન બની એટલે ક્રોસ અહીંયા બને છે આપણું, તો એ ક્રોસ ઉપર આપણે એને CPR આપવાની છે. મતલબ કે જો આનું કઈ આ બે એના નિપ્પલ છે તો અહીંયા લાઈન બની, પછી અહીંયા એને અંદર આંગળી જશે અને અહીંયા અંદર જશે, એટલે આ એક લાઈન બની, તો અહીંયા ક્રોસ બને છે તો અહીંયા આપણે CPR આપવાનું છે. રતનભાઈ ટ્રાય કરો. હજી ઉપર, હજી ઉપર, મિડલ, હજી મિડલ. ફાસ્ટ નહીં સર, ફાસ્ટ 1 મિનિટની અંદર 120 થવા જોઈએ. સારામાં લખો છો બીજા હાથથી આ રીતે આમ લોક કરો. બરોબર છે ને? એકદમ બરાબર.